નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ ની પર સમજણ બનાવવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો પ્રધાનમંત્રી દક્ષિણ ભારતના કયા રાજ્યોમાં કુદરતી ખેતી સમિટ 2025 નું ઉદ્ઘાટન કરી આવ્યા છે? તો તમિલનાડુમાં કર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે કુદરતી ખેતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કોયમ્બતુર ખાતે દક્ષિણ ભારતમાં કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો હેતુ સ્વાસ્થ્ય નમૂલ દ્વારા જે પ્રસારિત કુદરતી ખેતી પદ્ધતિ વિશે સમજણ રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન 10 ઉદાહરણ સ્વરૂપે ખેડૂતોને સન્માન કરવામાં આવશે. તેને 9 કરોડ ખેડૂતોમાંથી 18,000 કરોડ રૂપિયા અને 21 પીએમ કિસાનનો હપ્તો, જે 21મો હપ્તો છે એ પણ અખાઈ ગયો છે. 3 દિવસીય કુદરતી સમિટ 21 નવેમ્બરના રોજ સમાપ્ત થવાની છે. તો આયોજન ખાસ આઈએમપી બને છે તમિલનાડુના કોયમ્બતુરમાં યોજાઈ રહ્યું છે. અહીંયા 1 એકર 1 સિઝનનો પણ ફાયદો થયો છે. આનો અર્થ એ થયો ખેડૂતો એક સિઝનમાં 1 એકર વિસ્તારમાં કુદરતી ખેતી કરે અને આનાથી કુદરતી ખેડૂતને ખેતી વધશે અને સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે. કુદરતી ખેતીની વાત કરીએ, એક એવી પ્રકારની ખેતી છે જેમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કર્યા વિના કુદરત દ્વારા મળે એ ટાઈપનું, અને કુદરતી વનસ્પતિ તરીકે આપણે જંગલ કેવી રીતના હોય, એ જંગલમાં આપણે કઈ ખાતર ફોતર નાખવા નથી જતા તો એની આઈપીઆઈ થાય ને, તો એવી રીતના જ છે. અને આ ખેતી માટે કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે રીતે આપણે વાત કરી એ રીતે જ. ત્યારબાદ કયા દેશમાં પરમાણુ પ્રતિરોધક કુદરતી તરતો ટાપુ બનાવવામાં આવી રહ્યો છે? તો ચાઇનામાં બનાવવામાં આવી રહ્યો છે. 2028 સુધીમાં ઓકે થઈ જાય. તો ચીને વિશ્વનો પ્રથમ કૃત્રિમ તરતો ટાપુ બનાવશે, જે શરૂ કરી દીધો છે. પરમાણુ વિસ્ફોટક, ગંભીર તોફાનો અને લાંબા ગાળાની દરિયાઈ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આ સક્ષમ હશે. 2028 સુધીમાં પૂર્ણ થવાનું છે. ઓપરેશનલ તૈયાર સુનિશ્ચિત થયેલ આ વિશાળ મોબાઈલ સંશોધન પ્લેટફોર્મ દરિયાઈ ઇમર્જિંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈજ્ઞાનિક ક્ષમતામાં એક છલાંગ લાવી રહ્યું છે. અને આનું નામે આપ્યું છે દૂર સમુદ્રમાં તરતો મોબાઈલ ટાપુ. અને મોબાઈલ ટાપુ એટલે તો આપણે ખબર જ છે, મોબાઈલ મિસાઇલ હોય એ ટાઈપનું, એને લઈ જઈ શકાય એ ટાઈપનું, એટલે એને મોબાઈલ કહીએ છીએ. એનું વર્ણન કરેલું છે. આ ટાપુ તો કે 138 મીટર લાંબો અને 75 મીટર પહોળો હશે. પાણીની રેખા જે 45 મીટર ઉપર હશે. તેનું વજન આશરે 78,000 ટન હશે અને 338 લોકો 4 મહિના સુધી બાહ્ય પુરવઠા વિના ખોરાક વગેરે ઉપલબ્ધ લેશે અને એમાં રહી શકે એવી સુવિધા ધરાવે છે આ ટાપુ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે. ત્યારબાદ ભારત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલમાં 2025 જે કેટલા મેડલ જીતી અને રેકોર્ડ બનાવ્યો છે? તો ભારતે 20 મેડલ જીત્યું છે. મેડલ ટેબલ જોઈ લઈએ. પહેલા ઇન્ડિયા પહેલા નંબર ઉપર છે 20 મેડલ સાથે, 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ. ત્યારબાદ તો છે એ યાદ રહી તો રાખવા, નગર ભારતને યાદ રાખવું. ઉત્તર પ્રદેશના ગ્રેટ નોઈડામાં યોજાયેલ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025 ભારતે પોતાનું પહેલું અભિયાન 9 ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કર્યું છે. જેમાં ખાસ કરીને તેમની મહિલા બોક્સિંગ એટલે પ્રદર્શન બહુ સારું રહ્યું છે, કારણ કે મહિલા 7 મેડલ લઈ આવ્યા અને પુરુષો 2 લાવ્યા છે. ટોટલ 9 ગોલ્ડ છે ને. એમાં ટોટલ મેડલની વાત કરીએ, 20 મેડલ, 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ થઈ રહ્યા છે. જ્યારે આના 3 ફેઝમાં યોજાઈ હતી. પહેલો ફેઝ ફોર્સ દોઈગુઆકા ખાતે યોજાયો હતો 31 માર્ચથી 5 એપ્રિલ, બીજો અસ્તાના 30 જૂનથી 7 જુલાઈ સુધી, અને ફાઇનલ નવી દિલ્હીમાં યોજાયો હતો. આઈએમપી ગણાય છે 15 થી 22 નવેમ્બર દરમિયાન. હાલ તો પૂર્ણ થઈ ગયું. વર્લ્ડ બોક્સિંગ કપ આનું આયોજન વર્લ્ડ એટલે કે વિશ્વ બોક્સિંગ દ્વારા થયું હતું. આ સ્પર્ધા પહેલી આવૃત્તિ હતી અને 3 તબક્કામાં યોજાઈ હતી. જે તબક્કાની આપણે વાત કરી છે એ મુજબ. તો ખાસ યાદ રાખવું, ભારતે 20 મેડલ જીત્યા છે એટલે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ત્યારબાદ ભારતે 2024-25 ના કેટલા લાખ કરોડ અત્યાર સુધીનું સૌથી વધુ સંરક્ષણ ઉત્પાદન કરી અને રેકોર્ડ બનાવ્યો છે? તો 1.54 લાખ કરોડનું ઉત્પાદન કરી લીધું છે ભારતે સંરક્ષણ ખાતે, અને સૌથી વધારે છે હાલ સુધીનું. ભારત 2024-25 માં અત્યાર સુધીનું સૌથી વધુ 1 લાખ
54,000 કરોડ જે રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન નોંધ્યું છે. 2024-25 જે સંરક્ષણ નિકાસ પર 23,622 કરોડ રૂપિયા આપણે ખર્ચ્યા છે. 2014 1,000 કરોડ રૂપિયાની ઓછી હતી. તો ખાસ આમાં વધી રહ્યું છે. આ શા માટે કરી રહ્યું છે ભારત સંરક્ષણ પાછળ એટલું બધી ખર્ચ? તો કે જે ભારતના પાડોશીઓ જેવા છે એટલા માટે માથાભારી. ભારતની સંરક્ષણ નિકાસ કેમ વધી રહી છે? તો ભારતની આત્મનિર્ભરતા, ભારત મેક ઇન ઇન્ડિયા જેવી યોજના અંતર્ગત આ યોજના સંરક્ષણ ક્ષેત્રે ખાનગી કંપનીઓને ભાગીદારી બનાવી રહી છે અને એ વધારે ઉત્પાદન કરી રહી છે. ભારત 100 થી વધુ દેશોનું સંરક્ષણ વસ્તુઓમાં નિકાસ કરી રહ્યું છે અને ભારત સરકારનો ધ્યેય 2029 સુધીમાં સંરક્ષણ નિકાસ પર 50,000 કરોડ રૂપિયા સુધી વાપરવાનો છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે કારણ કે આ રેકોર્ડ 2029 સુધી હાલવાનો છે અને જ્યાં સુધી પૂરો નહીં ત્યાં સુધી હાલવાનો છે. ત્યારબાદ પિયુષ ગોયલ ક્યાં ટ્રેડ ઇન્ટેલિજન્સ અને એનાલિસિસ પોર્ટલ લોન્ચિંગ કર્યું છે? તો નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં આનું લોન્ચિંગ કર્યું છે. જોઈ લઈએ. તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા કોણ છે? પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં ટ્રેડ ઇન્ટેલિજન્સ અને એનાલિસિસ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ ટ્રેડ ડેટા એનાલિસિસ પોર્ટલ એક ખર્ચ અસરકારક, ઓપન સોર્સ સોલ્યુશન અને સુલભતા માનવીય એટલે કે માપનીય વપરાશકર્તા છે જે કેન્દ્રીય ડિઝાઇન અને પ્રાથમિકતા આપશે. આ પોર્ટલ 28 થી વધુ ડેશબોર્ડ અને 270 થી વધુ ઇન્ટરનેશનલ વિઝ્યુઅલ પ્રદાન કરશે. શું છે આ પોર્ટલ? થોડુંક વિસ્તારથી જોઈએ તો આ એક ઓનલાઈન પોર્ટલ છે. આમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય વેપાર સંબંધિત ડેટા આપવામાં આવશે. આની મદદથી ભારતમાં નિકાસ, એમએસએમઈ અને નીતિ નિર્માણ, વેપાર વગેરે વિશ્લેષણની નવીનતમ ડેટા પ્રદાન થશે અને આ મદદરૂપ થશે વધુ સારા નિર્ણયો લેવામાં. એટલા માટે આ પોર્ટલ શરૂ કર્યું છે. કોણે? પિયુષ ગોયલે કર્યું છે. તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા રાજ્યમાં આવેલ કોડાઈ કેનાલ ઓબ્ઝર્વેટરી જે સદીઓ જૂના ડેટાથી સૂર્ય પર ભવિષ્ય તરફ એક સંકેત આપી રહ્યું છે? તો આ તમિલનાડુમાં આવેલી છે અને આને 100 વર્ષ પહેલા સંકેત આપી દીધો હતો. આપણે આગળ જોવા મળ્યો છે. તો ખગોળશાસ્ત્રી કોડિયા કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી જે ખાતે 100 વર્ષ પહેલા લેવામાં આવેલ ઐતિહાસિક સૌર છબીઓ અભ્યાસ કરી અને સૂર્યના ભૂતકાળ, ધ્રુવીય ચુંબકીય વર્તન અને પુનઃનિર્માણ કરવાનો એક નવો શોધી કાઢ્યો છે અને તે ભવિષ્ય વિશે સંકેતો આપી રહ્યું છે. તો યાદ રાખવું. આ કોડિયા કેનાલ સૌર વેધશાળાની વાત કરીએ. આ એક સૌર વેધશાળા છે જે કોડાઈ કેનાલ તમિલનાડુમાં આવેલું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા આનું સંચાલન થઈ રહ્યું છે. આની સ્થાપના 1899માં થઈ હતી. આ સૌર વેધશાળા સૌપ્રથમ 1909માં ઓવિએશન અસર શોધી કાઢી હતી જે હાલ ચર્ચામાં રહી છે. તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ સૂર્યનું ચુંબકીય ભવિષ્ય શું છે? તો આનો એ થાય વૈજ્ઞાનિકો ભવિષ્યનું જે સૂર્યનું ચુંબકીય કેવી રીતે વર્તે છે તે સમજવાના પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે આવનારા વર્ષમાં સૂર્યનું ચુંબક કેટલું મજબૂત થશે, નબળું થશે વગેરે. અને આ પહેલા જે લોકોએ નિર્ણય કરી નાખ્યો હતો 100 વર્ષ પહેલા, સૂર્ય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્ર અને જે ક્ષેત્રમાં 11 વર્ષનું ચક્ર જેને આપણે સૂર્ય ચક્ર કહીએ છીએ એ નિયંત્રણ કરવાનું છે અને એનો અભ્યાસ આ રીતે થયો છે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ કયા દેશે સેનાએ નવા કોટ કોમ્બેક એટલે કે ડિજિટલ પ્રિન્ટ માટે બૌદ્ધિક સંપ્રદાય અધિકાર સુરક્ષિત કર્યો છે? તો ભારતે કર્યો છે પોતાના ડ્રેસ માટે. તો આર્મીનો જે ડ્રેસ છે ને એના માટે ટ્રેડમાર્ક લીધો એવું પણ તમે કહી શકો. તો ભારતીય સેનાએ નવો કોડ કેમ્પેક ડિજિટલ પ્રિન્ટ અને બૌદ્ધિક સંપ્રદાય અધિકાર સુનિશ્ચિત કર્યો. એક ત્રિસ્તરીય જે વસ્તુ લડાઈ કાર્યક્ષમતામાં આરામ અને સુરક્ષિત સાથે સંકલિત છે. આ ડિઝાઇન પેટર્નનો ઉપયોગ લશ્કરી દ્વારા વિવિધ વાતાવરણમાં વધુ સારી જે શું કહેવાય શ્રાવવાળી માટે બની રહ્યો છે. કોમ્બેક યુનિટ નેશનલ જે ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેશન ટેકનોલોજી, આર્મી ડિઝાઇન બ્યુરો વગેરે દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આ ડિઝાઇન અધિકૃત ફક્ત સેના પાસે જ જોવું જોઈએ અને આ પેટર્ન અને ડિઝાઇન માટે આપણે એક કાનૂની કાર્યવાહી કરી છે. બૌદ્ધિક સંપ્રદાય લીધો છે. હવે કોઈ કોપી કરે તો ડાયરેક્ટ ફાટી જાય. એવી રીતના લડાઈના ગણવેશમાં 3 સ્તરનો ઉપયોગ થાય છે. બાહ્ય સ્તર જે શ્વાસ માટે એટલે કે પોતાનું શરીરનું ટેમ્પરેચર માટે સારું હોય. આંતરિક સ્તર જે સ્તર હળવા વજન મટીરિયલ બનેલું હોય અને તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે એ માટેનું હોય. થર્મલ લેયર આ સૌથી નીચલું લેયર હોય. તેનું કામ તાપમાનનું નિયંત્રણ કરવાનું હોય છે. તો ખાસ અને આ રક્ષણ આપવાનું હોય છે. આ વગેરે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જે સેબીએ કોને પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો આપણા સંદીપ પ્રધાનને નિયુક્ત કરવામાં આવ્યા છે પૂર્ણકાલીન સભ્ય તરીકે સેબીમાં. જોઈ લઈએ. તો ભારતીય સરકારે સંદીપ પ્રધાનને જે હાલ પુણે આવકવેરા ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા
કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્ણકાલીન સભ્ય બન્યા છે અને આ નિયુક્ત થયા છે, તો યાદ રાખવા. હવે 3 પૂર્ણકાલીન સભ્ય બની ગયા સેબીમાં. અમરજીત સિંહ, કમલેશચંદ્ર વાળસવેલ, સંદીપ પ્રધાન એ નવા બન્યા છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ નિયુક્તિ સેબીમાં. સેબીની વાત કરી લઈએ. સેબીની સ્થાપના ભારતીય સરકાર અધિનિયમ 1988 માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે 1992 આનો કાયદો બન્યો અને આને માન્યતા આપી દીધી. વૈધાનિક સંસ્થા બની ગઈ. મુખ્ય મથક મુંબઈમાં છે. પ્રમુખ તુહિકાંત પાંડે છે 11મા નંબરના. પહેલા હેડ SS દવે હતા અને પહેલી મહિલા હેડ માધવીપુરી બુશ હતા, જે તુહિકાંત પાંડે પહેલા જ હતા, એટલે કે 10મા નંબરના હતા, તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કોને ઇન્ટરલેન્ડ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તો સુનિલ પાલીવાલાને નિયુક્તિ થઈ છે આ પદ માટે. ખાસ IS અધિકારી છે. તો 3 દાયકાના અનુભવ ધરાવતા કુશળ સિવિલ સેવક સુનિલ પાલીવાલા, જે તમિલનાડુ દેશના છે. ઇન્ટરનેશનલ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન બન્યા છે, તો બસ એટલું જ યાદ રાખવાનું છે. અને હાલ ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટ અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા અને આને વધારાનો કાર્યભાર સોંપ્યો છે. ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની વાત કરીએ. 27 ઓક્ટોબર 1986 માં રચના થઈ હતી. મુખ્ય મથક નોઈડા, યુપીમાં. કાર્ય ભારત આંતરિક જળમાર્ગ સંચાલન અને નિયમન કરવું. મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અંતર્ગત આવે છે, તો ખાસ યાદ રાખવું આપણને. તો રોજર ફેડરર, જે ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં ચૂંટવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમની વાત કરીએ, જે ન્યુયોર્ક US સ્થિત છે અને એક બિન લાભકારી સંસ્થા છે, જેના હેડ તરીકે કોને, તો કે રોજર ફેડરરની ચૂંટવામાં આવ્યા છે, જે ટેનિસના ખેલાડી છે અને રમતગમતમાં તેનું મહત્વનું યોગદાન છે. ઘણું એવું નામ તમે સાંભળેલું હશે. ગ્રાન્ડ સ્લેમ હોય એટલે આ માર્ક્સ હોય, અને 2022માં એને નિવૃત્તિ પર લઈ લીધી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ પદ, એક યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી અને ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો ચાલીએ, આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.